દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણતા અભિયાનનો ગરબાડા ખાતે પ્રારંભ. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા વર્ષ 2018માં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય દેશના કેટલાક અવિકસિત જિલ્લાઓમાં ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તન લગાવવાનો છે, જે અંતર્ગત દેશના 113 જિલ્લાઓમાંથી ગુજરાતમાં નર્મદા જિલ્લો અને દાહોદ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંસાધન, નાણાકીય બાબતો અને કૌશલ્ય, આરોગ્ય અને વિકાસ, માળખાકીય સુવિધાઓ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયત ખાતે આ આકાંક્ષી બ્લોક પ્રોગ્રામ તથા આકાંક્ષી જિલ્લા પ્રોગ્રામ સંપૂર્ણતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી 2023માં આકાંક્ષી તાલુકા કાર્યક્રમમાં ઓસ્પિશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 10 જિલ્લાના 13 તાલુકા પૈકી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો સમાવેશ થાય છે, જેમાં પણ આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ એ સંલગ્ન સેવાઓ, સામાજિક વિકાસ, માળખાકીય સુવિધા વગેરે જેવા ક્ષેત્રોની પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવે છે. આ બંને કાર્યક્રમો હેઠળ દાહોદ જિલ્લો અને તેના ગરબાડા તાલુકાના પસંદગી કરવામાં આવી છે. આ વિવિધ ક્ષેત્રોમાં સંપૂર્ણ પ્રગતિ થાય તે માટે નીતિ આયોગ દ્વારા આગામી 3 માસ જુલાઈથી સપ્ટેમ્બર 2024 સુધી આરોગ્ય, પોષણ, ખેતી, સામાજિક વિકાસ, શિક્ષણ વગેરેના વિવિધ લક્ષ્યાંકોને આગામી 3 માસના પૂર્ણ કરવા માટે સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર, ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ તથા આરોગ્ય ખાતાના અધિકારી, શિક્ષણ ખાતાના અધિકારી, આશા વર્કરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ, ટીવી 18 ન્યૂઝ, દાહોદ. આખા દેશમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે. આપના જિલ્લામાં પણ દાહોદ જિલ્લા માટે અને ગરબાડા તાલુકા માટે આ પ્રોગ્રામની લોન્ચિંગ અહીંયા કરવામાં આવી છે. એમાં અહીંયાના લોકલ પદાધિકારીઓ, સરપંચો, જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ જો છે એ જોડાયા હતા. એમના માધ્યમથી આ જુદા જુદા જો ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવેલ છે નીતિ આયોગ દ્વારા, એને 100% સેચ્યુરેશન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે. અને એમાં 3 મહિનાનું એ અભિયાન છે. તેમ છતાં અમે લોકોએ નક્કી કર્યું છે કે લગભગ 45 દિવસથી 60 દિવસની અંદર જ આ બધા ઇન્ડિકેટર્સ જો છે સેચ્યુરેટ થઈ જાય, આવા પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. અને એ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પદાધિકારીઓ એ બધા જ પ્રયત્ન કરવાના છીએ અને આપણા જો સંપૂર્ણતા અભિયાન છે એને સક્સેસફુલ કરવાના છે. रमीलाबेन हीराभाई, गाम गांगरडी, तालुको गरबाड़ा, जिल्लो दाहोद में 10 વર્ષથી સખી મંડળમાં જોડાયેલું છે અને સીઆરપી તરીકે કામગીરી કરી રહી છું. અને હાલ મેં પશુ સખી અને કૃષિ સખીની ટ્રેનિંગ લઈ અને જે ગામડાની અંદર જે સરકારના શ્રીની યોજના છે એમાં જઈ અને જે ખેડૂતોને ખેતી વિષય અને પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવી એના વિશે માહિતી આપું છું. અને પશુ સખીમાં ડીમોર્નિંગની ગોળી જે આવે છે કૃમિની, અને એમાં પણ હું કામગીરી કરી રહી છું. અને જે આ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરવામાં આવે છે ઊંડાણના વિસ્તારોમાં જે ખેડૂતોને ખબર નથી પડતી, એમને જય માહિતી આપું છું અને અરજીઓ કરાવું છું અને એમને લાભ અપાવીશું. આજ મેં 200 થી 300 10 દિવસની અંદર મેં અરજી કરાવી છે અને પશુ દવાખાના ઉપર મેં જમા કરાવી છે. અને આજ મેં હાલ સખી મંડળમાં જોડાયા પછી મેં ઘરની બહાર અને પોતાના પગભર ઊભી છું અને બધાને જાગૃત કર્યા છે. અને જય હિન્દ અને જય ભારત. આજે રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ખાતે ભારત સરકાર દ્વારા સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ થયો છે, જે અંતર્ગત સમગ્ર ભારતમાં 150 જિલ્લાઓ અને 500થી વધારે બ્લોક્સ પર સ્વાસ્થ્ય, શિક્ષા, પંચાયત, જળ, ખેતી વિશે અલગ અલગ કાર્ય થવા જઈ રહ્યા છે. જે અંતર્ગત ગરબાડા તાલુકા ખાતે પણ જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના તેમજ ગ્રામ્ય લેવલના અધિકારીઓ તેમજ ગામ આગેવાનો અને પ્રજાપ્રતિનિધિઓ દ્વારા એક સફળ શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પિરામલ ફાઉન્ડેશન
આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, પંચાયતો તેમજ અલગ અલગ વિષયો પર જે પણ જિલ્લા કલેક્ટરે સલાહ સૂચન આપી તે મુજબ એમાં સહયોગ આપશે. ધન્યવાદ. મારું નામ દશરથ પટેલ, પિરામલ ફાઉન્ડેશન, દાહોદ.